ઉગમણા જાય ને ઉગમણી બાજુના આથમણા જાય, ઓતરાજી બાજુના દખણાદા જાય, દખણાદાવાળા ઓતરાદા જાય. સારી કોડી એટલી બધી દુનિયા અત્યારે હળીએ સડે છે ને એની વાત જવે જો. ઓલો કુંભના મેળામાં કેટલાય મરી ગયો, કેટલાય પૈસાનો ધુમાડો કરી નાખ્યો. પણ વાયુ હોય તો ઉગે, વાયા વગર ઉગે નહીં. વાયુ હોય તો ઉગે ને. આ તો બધા પૈસાનો ધુમાડો જ કરી નાખ્યો, વાયુ નહીં કંઈ. એટલા પૈસાનું કોઈ પુણ્યદાન કર્યું હોય, કોઈ ગરીબોને ખવડાવ્યું હોય, કોઈ ગાયોને દાન કર્યું હોય, કોઈ કૂતરાને પારેવાને ચડ્યું. મુઠ્ઠી વાયુ હોય તો મૂળો થાય, પણ આ તો બધું વાવતા જ નથી. બધું ખારીમાં નાખીને હાલ્યા આવે. ખારીમાં ઉગે સતુરભાઈ, ખારી વાયુ ન ઉગે. એમાં સારી જગ્યાએ વાપરે તો વધે, પણ નકર તો વધે નહીં. યાત્રા કરવામાં અત્યારે કાંઈ છે નહીં, બધી સારી કોઈ લાવો છે. આ ભગવાનને પીગે લાગવાના આટલા પૈસા, આ ભગવાનને પીગે લાગવાના આટલા પૈસા. હા, એ કરતાં આપણે મફતમાં પીગે લાગી લો ને ભાઈ. બાકી જગતમાં દુનિયા જોવાનું છે, બીજું કાંઈ છે નહીં. ના દર્શન કરે એવું. હું હમણાં બધા અરે હળિયા સડી ગયો, જો આ ફોટા બધા સમજો. એટલે આમ ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી ફરી આવ્યો બધું. મને હળિયા સડાવી દીધો તો આવડાવીને મારી દીકરી હારે નારે. પછી હાથ લીધી, તમે આવો તો જ જાઉં છું, નથી જવું. તો ભગવાને દેવ કરતા દુર્લભ આપણો માનવનો અવતાર છે. આપણે ઘરે બેઠા જે થાય તે ભગવાનનું નામ, ઈશ્વર ભજન કરવાનું છે. એક જ નામ પકડવાનું છે, બાકી કાંઈ છે નહીં. બાકી તો બધી વાતો કરીએ વડા થતા નથી ને મહેનત કર્યા વિના કાંઈ મળતું નથી. પણ અંતરમાં વેદના હોવી જોઈએ કે હાલો આજે શિબિર છે, બાપુએ શિબિર રાખીને શિબિરમાં જઈશું, સત્સંગ સાંભળશું. સાંભળેથી કાંઈ નથી, એને અંતરમાં ઉતારવા. મોર થાળી ભરીને મેલી પણ ખાઈએ તો ધરાય, ને ન ધરાય. એમ શબ્દને જો અંતરમાં ઉતારો અને એનો ગ્રહણ કરો તો મેળ આવે, બાકી તો નથી જીવનમાં કાંઈ છે નહીં. કંકુબેન જતા રહ્યા છે. હા હા, જતા રહ્યા છે. ગુરુ શિષ્યની વેદના શું હોય છે અને ગુરુ શિષ્યનો નાતો શું હોય છે એ આપણને કાંઈ પૂરી ખબર જ નથી. હાલો બાપુના દર્શન જવું છે. પણ દર્શને જવામાં પોતાનું પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ હોય તો એ સિદ્ધ કાર્ય થાય. એજી ગુરુ મારા એ માથે ભર્યા મહિના માટ, એ ગોકુળમાંથી અમે હાલ્યા રે. એ તેજી જાદુપતિ ઉભા હતા જમનાના તીર, એ તેજી બોલડીએ તમે બંધાણા રે. આ શિષ્ય ભગવાનને ઠપકો દે છે ને એને ગુરુ મહારાજને એની વેદના રજૂ કરે છે. એ જી ગુરુ મહારાજ દૂધ રે સાકર જોને પાય, એ ઉશેરા જોને અમોને રે.
એ હવે વિખડા ગોળોમાં હે મહારાજ એ આ ઘટે ને આવો તમોને રે વગાડો ભાઈ કંઈક વગાડતા જાઓ. એ જી ગુરુ મારા એ તસલી આંગળીએ જો ને આજ એ વળગાડ્યા ગુરુએ અમોને રે એ હવે તરસોડમાં જો ને મારા એ ઘટે ને આવું હરિકમને રે એ તરસોડમાં જો ને મારા એ ઘટે ને ગુરુ આવું તમોને રે એ જી ગુરુ મારા એ અમર રે પસેડો જો ને આજ એ ઉઠાડ્યો ગુરુએ અમને રે એ જી ગુરુ મારા અમર રે પસેડો જો ને આજ એ ઉઠાડ્યો ગુરુએ અમને એ હવે ખેંચી લો માગો ને મારા એ આ ઘટે ને આવું તમોને રે એ હવે પસેડો ખેંચો માય મારા એ ઘટે ને ગુરુ જાઓ તમોને રે એ જી ગુરુ મારા ઊંડા રે કુવામાં ને આજ એ ઉશેરા નટાય મને રે એ જી ગુરુ મારા ઊંડા રે કુવામાં અમને આજ એ ઉતારા ગુરુજી અમને રે એ હવે વ્રત વાઢોમાં એ હવે વ્રત વાઢોમાં એ મારા નાથ એ ઘટે ને આવું હવે તમોને રે એ વ્રત વાઢોમાં મારા જોને નાથ એ ઘટે ને આવું તમોને રે એ જી ગુરુ મારા બોલા બોલા રવિના ગુરુ ભાણ એ ત્રિકમમાં અમને તારો રે એ જી ગુરુ મારા બોલા બોલા રવિના ગુરુ ભાણ એ ત્રિકમમાં અમને તારો રે એ આમાં સર્વે તમારું જ્ઞાન એ જીવન ગુણ ગાવે રે એ આમાં
સર્વે તમારું જ્ઞાન હે જીવન ગુણ ગાવે ગાવે રે. આ શિષ્યની વેદના ગુરુ પાસે હોવી જોઈએ. આપણે જે કાંઈક જય ગુરુ મહારાજ પાસે પ્રભુ હોય અમને અમારો કાંઈક આત્માનો ઉદ્ધાર થાય એવું કરો. આપણે એવું માગવું જોઈએ. આ કેટલાય ટાઈમથી આવો છો તમે. આપણે સત્સંગ શિબિર રાખી દર મહિને બીજના ભજન સત્સંગ હોય છે. શિષ્ય 11,000 છે મારી ગણતરી મુજબ. ચોપડાવાળા લોકો ટોટલ મારતા હોય છે 11,000 છે. એમાં કેટલા છે જોજો. કોઈને ભૂખની વેદના નથી, કોઈને ભૂખ લાગી જ નથી. સીતારામ સીતારામ. જો અંતરની વેદના હોય ને તો મેળ આવે નકર આવે ને. અંતરની વેદના પોતાનામાં સાચી હોય. અને માર્ગ પકડ્યા પછી માર્ગ મુકાય નહીં. કડી કોયલા માર્ગે જઈશું ને કડી કોયલા માર્ગે જઈશું તો આ જીવન પૂરું થઈ જશે. દિવસ હાથમી જઈશું. છોકરા મોટા થશે ને પછી ગઢપણમાં ગોવિંદ ગાઈશો કાંઈ છે નહીં. આજે હવે ગઢપણ થઈ ગયો. બોલવું હોય આમ બોલાય છે. આમ ગઢપણમાં કાંઈ થાય શકે નહીં. આ શરીરમાં કાંઈક શક્તિ હોય ત્યાં સુધી કાંઈક ઈશ્વર ભજન કરી લેજો. મારી ભલામણ છે. આજે વધારે બોલવા જાય તો ઉધરો સડી જાય. સીતારામ. કેમ છો કાનજીભાઈ? મજામાં? સીતારામ સીતારામ. આ તો સત્સંગ શિબિરના દાતાર શ્રી અનપસંગભાઈ છે. હું તો ખાલી શાહ પધરી દીધો. મને શ્વાસ સડી જાય છે મારો બેટો. એટલે અમે ઓળીઓ ગોળીઓ આપો એમ કર્યું. ગુરુ શિષ્યના નાતા ને ગુરુ શિષ્યમાં પણ વેદના કેવી હોવી જોઈએ. આ સારું છે પણ ધીમો છે આગળ. તેજ ગુરુ મારા ગાઈ હવે મોરાર નો મહેમાન. એ ગાઈ રે ગુરુના ગમથી રે. એ મારા અવગુણનો નથી જોને પાર. એ અલગાનો થશો ગુરુ યમોથી રે. એ જ ગુરુ મારા સર્વે રે સંતોને માથે મોડ. એ મોરાર માથે મારી વરતી રે. એ તમે થા ધરતીના ડાકણાર. એ જુનાગર માતા ધરતી રે. એ તમે થયા ધરતીના ઢાંકણાર. એ જુનાગર માતા ધરતી ધરતી રે. કાળી હાંકના રસપૂત થઈ જાય મોરારી. મધ ગુજરાતના રહેવારી પણ રહેવાસી. એને એક દિવસના સમય અંતમાં વેદના થઈ કે મારે દ્વારકા પ્રભુની યાત્રાએ જવું. પોતે સંગ લે અને બધું સીધું સામાન હારે લઈને નીકળ્યા. ગામડે ગામડે રાતવાસો રોકાતા જાય, ભજન કીર્તન કરતા જાય. પણ જ્યારે પંસાળ ભૂમિની અંદર આવ્યા ને ત્યારે ગામડાઓને ખબર પડી કે આ તો સંઘ દ્વારકા જાય છે. ત્યારે પંસાળી ભૂમિકાના માણસોને પહેલાના સમયની અંદર બિચારાને પહેરવા કપડાય નહોતા.
પણ જે જેનેથી બને એવી જે સેવા સંઘની સેવા કરવા માટે કોઈ દૂધ લઈ આવ્યા, કોઈ છાશ લઈ આવ્યા, કોઈ પાણી લઈ આવ્યા, કોઈ જમવાનું લાવ્યા. ત્યારે મોરારજી દાસના અંતરમાં પ્રકાશ થયો કહો જીવન પ્રભુ તો અહીંયા શું કામ આવ્યો છે, મને આજ ખબર પડી. તું પ્રેમને વસ્ત્રો રાજી વાલો મારો શું કરે પંડિતને કાજી, આ પબ્લિકને પહેરવા વસ્ત્રો નથી પણ અમારી સેવા માટે આજે જે બને એવી બધી સેવા કરવા માટે આવી ગયા. એટલે તું પ્રેમને વસ્ત્રને તું આની પર આવ્યો છે નક્કી છે મને. મોરારી હાંકનો રસપૂત અને એ મારી ગોળી આવે શિષ્ય એને કેટલા બધા હતા. સત્સંગ શિબિર હાલતી ત્યારે આ જીવન નામનો જે કોળે છે એક વાં છેડે બેઠેલો, એને સોના ને એક પાયસો ને કેડિયા ને એક બા ને બાર શિવાળો બેઠો. પછી મોરારીદાસજીનો સત્સંગ હાલતો ને બધા સેવકો બધા બેઠા હતા. પછી મોરારીદાસે કીધું કે ભાઈ જે જેને કાંઈ જોતું હોય તો તમે માગી લેજો. કોઈ ન બોલ્યા પણ એ જીવન નામનો કોળે બોલ્યો કે બાપુ મારી અંતરની વેદનાને પૂરી કરજો. અમારા ચતુરભાઈ જોવા બધા બેઠા એને એમ થયું મને હું ધોળે દાઢીએ લગ્ન કરવા છે બાપુ ભાઈ હું માગ્યું, કારણ કે પૂરું ન સમજાય કે જ્યાં સુધી સંતની દ્રષ્ટિ મનોમન વાત ન કરી લે ત્યાં સુધી સંત ન કહી શકે. મોરારીદાસ સામે એને એટલું કીધું બાપુ મારી અંતરની વેદનાને પૂરી કરજો. કે કાંઈ વાંધો નહીં બેટા, સમય આવ્યો તારી વેદનાને પૂરી કરીશું. આ તો બધું આવતા જો શબ્દ અંતરમાં ઉતરી જાય તો ક્યાંય હળિયું કાઢવાની જરૂર નથી, ઈશ્વરને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આદમ તો અંતરમાં રહે, ભજન કરે તો ભેટે. પીડ્યું અહીંયા ગોતે ને ગોતે છેટે છેટે નથી, કાંઈ મળતું નથી. તો આજે એ જીવને માંગણી કરી મોરારદાસ પાસે કે મારી અંતરની વેદનાને પૂરી કરજો, કે સમય આવે જરૂર કરીશ. એ બાપુ મારે હવે તમારા આશ્રમમાં જ રહેવું, મારે ક્યાંય જવું નથી. કાંઈ વાંધો નહીં, રહેવું હોય તો સીમાડે વાડી છે, પાણી તારે વાળવાનું, કોહે તારે હાંકવાનું, બળદ હાંસવાનું, ખેતી તારે કરવાની. તો જીવન ના ન પડે, કાંઈ વાંધો નહીં બાપુ બધું હું કરીશ. હવે સીમાડાની વાડી છે, જીવન તો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજની એને લગ્ન લાગી ગઈ. એક દિવસના સમયે મોરારીદાસ વાડી આંટો મારવા જાય, કારણ કે એને સદાયમ જવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે મેં જીવનને વચન આપેલું છે કે હું સમય આવ્યો તારો અંતરની વેદનાને પૂરી કરીશ. તો હવે કાલે તમારે સદાયમ જવાનું છે, તો આ જીવનને મળી આવું, જીવનને એની જે કાંઈ વેદના હોય પૂરી કરું. મોરારીદાસ જ્યારે વાડી આંટો મારવા ગયા ત્યારે કોહીની મેળાએ હાલે છે, નાકાઈની મેળાએ વળે છે. જીવન તો ગઈ ગયો વાહ ગુરુ મહારાજ વાહ ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ. મોરારીદાસે વાડીમાં આંટો માર્યો બીજી, ત્યારે નાકાઈની મેળાએ વળે છે, કોહીની મેળાએ ભરાય ઠલવાય. આંટો મારીને જ્યાં જોયું ત્યાં જીવન એક વાર ખૂણામાં બેઠો, અંતરની વેદનાને રજૂ કરે. પ્રભુ મારી જે અંતરની વેદના મારા ગુરુ મહારાજ મારી પૂરી કરશે આવી વેદનાથી. અત્યારે તમે 1000 રૂપિયા રોજના 500 રૂપિયા પગાર આપો તો એ એક કામ કરે, કો હાકે કાં પાણી વાળે કાંઈ જે કાંઈ બે કામ તો ન જ કરે, ના તો બધું કામ. પણ એને એક શબ્દની સોટ લાગી જાય, એક શબ્દથી એની મેળાએ કો હાલતો તો, એની મેળાએ નાકા વળતા હતા. પણ એક શબ્દને પકડી લીધો હતો. આને ક્યાંક મેળવી આવે ને નહીં મેળ આવે. સીતારામ.
જ્યારે મોરારી દાસે કીધું ધામ દેવતા જીવન તો તન મન ધનથી છૂટતા ગુરુજી સામે લાગી ગઈ. મોરારી દાસે આડોવળો આંટો માર્યો પણ જીવન લાગ્યો નહીં. પછી છતાંય મોરારી દાસે હાથ કર્યો, જીવન કે હા બાપુ, કે માફ કરજો, મને જરાક ઊંઘ આવી ગઈ. કાંઈ વાંધો નહીં બેટા. ઘણી આડીવળી વાતો કરી પણ જીવને કાંઈ માગ્યું નહીં, મોરારી દાસે કાંઈ આપ્યું નહીં. આંટો મારીને જતા રહ્યા. તે દિવસે રાત્રે જ મોરારી દાસને સદામ જવાનું હતું. પણ જીવનની અંતરની વેદના અધૂરી રહી ગઈ. પણ માગ્યા વગીને માય નથી પીરેથી કે છે ને એમાં જીવને કાંઈ માગ્યું નહીં. એ છેલ્લે એટલું જ કીધું હતું કે મારી અંતરની વેદનાને પૂરી કરજો. મોરારદાસનો સમય થઈ ગયો, એને સદામ જવાનો રાતે ટાઈમ થઈ ગયો. હાથમાં શ્રીફળ, રાતના 12 વાગ્યે તક્ષકો પોતે પોતાનો દેહનો ત્યાગ કરી દીધો. ગામડે ગામડેથી બધા શિષ્યની ખબર પડી એટલે ટોળા ટોળા બધા મંડ્યા આવવા. જીવન જે વાડીએ કામ કરતો અહીંયા બાજુમાંથી મોટો માણસોનો ટોળો નીકળ્યો એટલે પૂછ્યું કે ભાઈ ક્યાં જાવ છો? તો તને ખબર નથી કે ના, કે મોરારી બાપુ સદામ જાય, કોઈ દી ન જાય. મને વચન આપેલું છે કે મારી અંતરની વેદનાને પૂરી કરીને પછી જઈશ. તો જીવન હાથું ન માન્યું. થોડી વાર થતાં ફરીને બીજું ટોળો નીકળ્યો એટલે પછી જીવનનો હયું હાથ ન રહ્યું. પછી દ્વારિકા વાળાને કે જો આ કોકના બળદિયા જોડેલા છે એમના, તારે છોડવા હોય તો ભલે, મારવા હોય તો ભલે, હું છોડવા રહેવાનો નથી. ઈકો ઊભો મૂકીને એમનામ જતો રહ્યો. ગામના પાદર જ્યાં આવ્યો ત્યાં બધી સેવકોની બધી રમઝટ જામેલી પાલખી ગામમાં ફરી અને સમાજના કિનારે આવીને ઉતારી. ત્યારે જીવન અહીંયા પહોંચ્યો કહો પ્રભુ, મને વચન આપીને ગયા હતા, જો વચનને ની કિંમત છે, વચન પ્રમાણે જો વર્તમાન નહીં થાય તમારી મારી કોઈ કિંમત નથી. પાલખી ઉતારી સમાજના કિનારે. પછી જીવન બધાને કહે ભાઈઓ ભાઈઓ, હું તમે શિષ્ય છો તો હું એનો શિષ્ય છું, પણ મારે એક બે શબ્દ મારા ગુરુને કહેવાના. પણ તારો બાપ એ જ જીવતો હતો ત્યારે ન કીધું ને અત્યારે. અરે પણ કે બેઠો છે ને હું ન સાંભળે કે મને એક રામસાગર આપો ભાઈ. અમુક આપો ને અમુક ભાઈ ગાંડું કહેવાય, રામસાગર માથામાં ફોડશે ને આમ તેમ. અમુક ડાયા માણસો થાય ભાઈ આપો ને. ત્યારે મોરારી દાસ જીવન હાથમાં રામસાગર લઈને એના ગુરુ મહારાજને કહે છે, એ જ ગુરુ મહારાજ. હા, બધું આવું ખાલો પડવા માંડી રહે છે મગજમાં. એજી ગુરુ મારા ગાય મોરારનો મહિમા, ગાય ગુરુના ગમથી. અવગુણનો નથી પાર, પણ અળગામ ન થાય છે મારાથી. હે ગુરુ મહારાજ, સર્વે સંતોને માથે મોડ, તમારી માથે મારી વર્તી હતી. તમે થયા ધરતીના ઢાંકણ હાર, જુનાગઢ માતા ધરતી. તો તમે આજે તમારો દેહનો છોડીને હાલે, અમારો શું? મને વચન આપ્યું છે એનો શું? કે ગુરુ મહારાજ સાંભળી લો. એજી ગુરુ મહારાજ, સિંહના ન હોય કોઈ દી શેન, બીજાના ફરે ટોળા. સિંહના તો શેન કોઈ દી હોતા નથી, બીજા તો બધા જાનવરોના ટોળા ટોળા ફરતા. સિંહ તો જંગલમાં એકલો જ હોય. ગુરુ મહારાજ સિંહના ન હોય, શેન બીજાના ફરે ટોળા. પણ મોરાજ સરીખા મહારાજ મને હવે મળવાના છે થોડા. પણ ગુરુ મહારાજ, હું તો ગભણ જાતનો ગરીબ જાતનો કોળે છું. પણ એક દિવસના સમય હાલ્યો જતો ને સોરે મહાભારતની કથા વંચાતી. ત્યારે ખંભે પાવડો લઈને નીકળ્યો, પણ ત્યારે મેં એક શબ્દ સાંભળેલો છે યાદ, ત્યારે મને યાદ આવે કે અર્જુનજી ભીષ્મ પિતાએ હામા હામા બાણ ખેંચતા, ભીષ્મ પિતાના વાગતા, ભીષ્મ પિતા ધરતી માથે ઢળી પડ્યા. ત્યારે અર્જુનજી ધોળામાં આવીને ખોળા માથું લઈને કહેવા લાગ્યા કે એ દાદા, જો તમે જશો તો આ યુદ્ધનું કાંઈ પ્રમાણ ન્યાય કોણ કરશે? તેથી ભીષ્મ પિતા એટલું બોલ્યા હતા, 100 મહિના મારા મરદને હું પાછું ઠેલું. મોરારદાસને ટૂંહો માર્યો તો હબ દઈને આંખ ઉગાડી. હે જીવન,
ભીષ્મ પિતાએ મોત એના 100 મહિના પાછા ઠેલ્યા, પણ મોરાર કે મારા મહિના બહાર જાઉં પાછું મોતને ઠેલી દઉં, પણ તારી અંતરની વેદના પૂરી. એવી જિજ્ઞાસા કોઈ પાસે ખરી કરે કે આપણે બાપુ પાસે કંઈક વસ્તુ લાવીને એનો કોઈ ઉપયોગ કરવો? તો બધા મારા હા બાપુ આ હારો હારો કરીને મેલ હાડા બહાર. એટલે આ તમારા આત્માનો ઉદ્ધાર કરો. હું નથી કહેતો તમે રોજે અહીંયા આવો, તમારા માળામાં મોજ કરો, એ તમને કુદરત કરાવે તો જ કરી શકો, ને કે એ ન કરી શકાય. આપણા શરીરમાં એટલે મારા બોલવાની શક્તિ નથી તો આમ બોલવું ને આમ બોલાય, પણ શરીરમાં શક્તિ હોય ત્યાં જ કાંઈ કરી શકીએ. આવો બાપા આવો, એ મહેમાનને ચા પાણી પીવડાવો. એમ ભૂખ મર્યા પછી ખાવાનો ભાવ નહીં, તારી જાય તો ઓઢવાનું ગમે નહીં, અને શરીરમાં શક્તિ ગયા પછી આપણે કાંઈ કરી શકીએ નહીં. તો અત્યારે બીજું જે કાંઈ છે અમુક એક શબ્દ બધાને આપું છું કે ભાઈ એક જ શબ્દ પકડી લેવાનો છે. ઓમ ગુરુદેવાય નમઃ કહો તો ભલે, ઓમ રામદેવાય નમઃ કહો તો ભલે, ઓમ શબ્દ પહેલો આવવો જોઈએ. હા, એક શબ્દ પકડીને જ આપણે હાલ્યો જવાનો છે. બીજી ડાંફા ડોળ તો હવે જ્ઞાનના કોઈ પાર જ નથી. તરત કથાઓ ને યાત્રાઓ કોઈ પાર નથી. કેટલા કેટલા કથાઓ વાંચીને જતા રહ્યા. કેટલી કથાઓ વાંચી, હજી નવા નવા કથાના કલાકારો નવા નવા થાય છે. ભજન સત્સંગના કલાકારો નવા નવા થતા જાય છે. એનો કોઈ પાર જ નથી. પણ આપણે એમાંથી શું કરવાનું? સવારે વાહ વાહ કરી કરીને હાલ્યું જવાનું. એ એક શબ્દ પકડી લેવાનો. તમારા બાળ બસાને ખવડાવી પીવડાવીને શાંત વાતાવરણ થાય એટલે કલાક કલાક આમ ત્યાં વાતમાં ગાળા દેવામાં 2-2 કલાક હોઈ જાય તો એને ખબર હોય. પણ એક એક કલાક ભજન કરવાનું છે, પણ ચિત્તને ઠેકાણે રાખવાનું. એમાં કાંઈ નકરો બોલેથી નહીં મેળ નથી આવતો. એમાં 9 વસ્તુનો ત્યાગ કરવો પડે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, બેમાન, આશા અને તૃષ્ણા 9 વસ્તુનો ત્યાગ કરો. જ્યાં સુધી તમે ભજન કરો, આટલી વસ્તુનો ત્યાગ કરીને તમે 1 કલાકનું ભજન કરો તો 1 કલાકમાં આખી જિંદગીમાં ન કમાવો એટલું તમે કમાવો. તો આપણે ખોટી હળિયું કાઢવાની કોઈ જરૂર નથી. આ એક શબ્દને પકડી અને આમાં કોણ 1 કલાક માળા કરશે? કરો છો ઉછી આંગળી કરો છો. હા બસ ચિત્તને ઠેકાણે રાખીને બીજાને વિશ્વાસ નથી એને વધારે એ બધું તો વિશ્વાસવાળાની વાત. જેને કાંઈક ગુરુ મંત્રમાંથી મેળવવું હોય તો એના માટેની આ વાત છે. ન મેળવવું એને ખોટા ધક્કા કરવાની કોઈ જરૂર નથી. સતુરભાઈ કેટલી કલાક માળા કરશો? ખાટલા બધા તોડી નાખ્યા ઘીરે ને ઘીરે બેસી બેસીને. ખાટલામાંથી ઉઠીને ઘીરે જાય, ચા પાણી પીને પાછો ખાટલા બેસી જાય. જો જીવનમાં તમારા આત્માનો ઉદ્ધાર કરવો હોય તો ગુરુ મહારાજ જે શબ્દ આપે છે એને પકડીને તમે હાલવા માંડો. અનુપસિંહભાઈ ક્યાંય ગયા પાછા? એટલે ફોન તો ચાલુ જ રહેશે. આ જિંદગીને સકાડા ફેરવી નાખવાના ફોન બીજો. જેને જેને કાંઈક ગુરુને મહિમા અને ગુરુના વર્તન પ્રમાણે જે વર્તા છે એને કાયમથી અમર નામ રહી ગયા છે. નામ રહંતા ઠકરા નાના રહત નહીં, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા કોઈ દી પડે નહીં. કીર્તિ જે છે એ અમર હજી સાથ બધા જે થઈ ગયા ને જેના નામ લે કેટલા વર્ષો પહેલાં થઈ ગયા, કારણ કે જીવનનો કાંઈક ઉદ્ધાર કરી અને ગયા છે. એટલે આવન અનુપસંગભાઈ બહુ તમારે તો વાર લાગી. બધાને પાણી પાવ, સા પાવ, આ મહેમાનને કરો સેવા તો મળે. મેવા નતા હતા નેવા એવા નેવા.
આ બીજાના જે કાંઈ કરી જાય એનું ઉદાહરણ દઈએ અને એ ઉદાહરણથી જીવનને પાછું સમજાવવા માટે તમને આ કરવું પડે. એ આવો નરસિંહભાઈ આવો, મને થોડુંક પાણી પીવડાવો. હા કરજો. તમે ઓલી ગાયની દવા લેવા જવાનું છે ને તમે એ છોકરીઓ ખાવો એને જાઓ અંદર બેટા, ચાલો છે જમવાનું. એક તો હાજો કરો. સીતારામ સીતારામ. પડખે બે મને ગાડી બીડી પાઈ દે. જગતમાં જેને જોયું એને ખોયું. હું ગયો તો હવારે હારે કેટલા પૈસા ખોઈને આવ્યો. 80 વાળા રૂમ રાખે મારા ધીરાજ આવા ટેસડા કરાવે. એક રાતના 4-4, 5-5 હજાર રૂપિયા દે. એટલે આ બાપુ એમાં મોછ નથી મારી દેવાનો, કંઈક પુણ્ય નામે વાપરો. કોઈને ખવડાવો એ આડો આવશે, આ ધુમાડો કરે નહીં આડો આવે. અયોધ્યાથી માંડીને કન્યાકુમારી સુધી બધે રખડી આવ્યો. એટલા બધા કુસે મરી જાય જેની વાત કહેવાય. જો અંતરની યાત્રા કરો જીવનની અંદર, જો કાંઈક સફળ થવું હોય. મનને સમજાવીને પાછું વાળો. એટલે ક્યાં વાત કરવા ગયા નરસિંહભાઈ? આવડો મોટો વહીવટ છે. હું તો પીસ થાય બીડી છું. એ બાપા પ્રસાદ લઈને જજો, જાવી જમીન જજો, બધા જમવા જાવેલા 10 વર્ષ નહીં ના કોઈ જમાડો. ઓલી ફાળા લાપસી કરવા વાળાએ શું કર્યું ભાઈ? સંતોએ 4 દિશાનું વર્ણન કર્યું, સાંભળજો બધા. બહુ બોલ નહીં કરતા. આને આથમણો કહેવાય, આને ઉગમણો કહેવાય, ઉત્તર ને દક્ષિણ. જે દિશાઓના ગુણ છે સંતોએ વર્ણન કર્યું છે ગુણના. તમારે કહેવાનું કહી દો. હાલા રતનબેનને પૂછવાની ક્યાં મૂક્યા છે મેં? બોલા રૂમમાં છે અમે. એ બધું કાકા રાખે, રાતે બધું મૂકીને જતા રહે. સામે રૂમમાં જુઓ, આવેલામાં જુઓ.
તન મન ધનથી એકાંતમાં બેસીને બધાને ઘણાની ખોટ હોય છે. કોઈ પૈસાની ખોટ હોય, કોઈ છોકરાની ખોટ હોય છે, ને જે કાંઈ છે જીવનની અંદર કુદરતે જે કાંઈ મૂકી દીધું છે બધું, પણ માથે અહંકાર રૂપી વાદળનું સૂર્ય આડો વાદળ આવી જાય ત્યારે અંધારું થઈ જાય. સંતાનની પ્રાપ્તિ માટે ઘણા કહીએ છીએ ભાઈ તમારે સંતાનની પ્રાપ્તિ માટેની ખોટ જોવું તો તમારે ઉગમણી દિશા તરફ બેસીને ભજન કરવું. એની અંદર ખાતરી આપણે આપી દઉં, જો તમે 6 મહિના ભજન કરો ને તમારી વેદના ન પૂરી થાય છે, મારી સાચીમાં દામ દો, પોતાની વેદના સાચી હોય. દક્ષિણ તરફ મુખ રાખીને તમે જપ કરશો એટલે તમારા શરીરમાં દરિદ્રતા આવશે, આ બગા આવવા મળશે, આળો થશે. આથમણી દિશા તરફ મુખ રાખીને જપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. પણ 9 વસ્તુનો ત્યાગ કરવો, જેટલી ઘડી તમે 1 કલાક કરો જે કરો તે, કોઈ વસ્તુ બીજી યાદ ન આવી જોઈએ એ સિવાય જે સિદ્ધિ મેળવી કુદરતે સિદ્ધિ મૂકી છે ને જે કાંઈ મહત્વ આપણે આટલા બધા છીએ, પણ આની અંદર પર બધાના વિચારો અલગ અલગ મૂક્યા, એમ દિશાની અંદર વિચારો મૂકેલા છે. ઉત્તર દિશા તરફ મુખ રાખીને જપ કરવાથી જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય. આપણા બેઠા પછી 4 દિશાઓ મૂકી છે, 4 ખૂણ છે, અને અગ્નિખૂણ કહેવામાં આવે છે. અગ્નિખૂણ તરફ જપ રાખી મુખ રાખીને જપ કરવાથી તમે વશીકરણ ઉત્પન્ન કરી શકો. આજે કલાકારો બધા માણસ ભેગા કરે છે ને વશીકરણ હોય. પછી વાયુ તરફ મુખ રાખીને જપ કરવાથી મૃત્યુ નિષ્ફળ થાય. આ વાયુ છે. પછી આ નિવૃત્તિ દિશા કહેવાય છે. એની અંદર તો બહુ સિદ્ધિ મેળવી દીધી છે મલકીત સંતોએ, કે જે તમારે પ્રાપ્ત કરવું હોય તમે એ દિશા તરફ મુખ રાખીને જપ કરો. આપણે આખી જિંદગી મહેનત કરવી કે એ કરતાં થોડી મહેનત કરી લેવી સારી. 6 મહિનાની ગેરંટી, તમે 6 મહિના 9 વસ્તુનો ત્યાગ કરીએ અને ભલે કલાક કે 2 કલાક, પણ એની અંદર કોઈ વસ્તુ આપણે બીજી ન આવે તો તમારે જે વસ્તુ તમે સિદ્ધ ન થાય તે જ આપણી સાથે દામ દેવાનું. અને આ બધી કાંઈ આજે કાંઈ આલસ કાંઈ મારા બાપા છે પાવડા પસાડવા જતો હતો ને મને કોઈ 5 રૂપિયામાં દાડીએ ન રાખે. એ બધું દેવા લેવાનું હરીના હાથમાં મને નિમિત્ત બનાવીને બિહાર્યો. મેં તો ખૂબ બધી આમ તો ઝાડવા નીચે બેસીને મહેનત કરી છે, જંગલમાં જઈને કરી છે ને આવી બધી, પણ આ જે સિદ્ધિ મળે છે ને એ સિદ્ધિઓ સિવાય બીજી કોઈ સિદ્ધિ નથી. ગમે એવો તમારો રોગ આવ્યો ને તમે કઈ કહેવાય ભૂલી જાઓ, મગજમાં ઘડીકમાં આવ્યો જાય છે. આ ઈશાન ખૂણ તરફ મુખ રાખીને જપ કરવાથી ગમે એવો તમારા શરીરમાં રોગ હોય ને તો ભાગી જાય. અમારા પાસે કંઈ બીજા ભેળા નથી. અમારા અરવિંદભાઈ જેવા, અરુણભાઈ જેવા ફોન કરે બાપુ અમને આમ થાય તેમ થાય, એ દુકાનમાં જ કાઢીને એને આપી દે. હાલે અમારી પાસે આવી સિદ્ધિ હોય બીજી કોઈ, અમારી પાસે પૈસાની ને મિલકત ન હોય, જોતો હોય એટલે માગીએ એની પાસે આપે. વધારે માગીએ તો પાછા વિચારો કરાવે, પછી ગાડી લેવી છે ને આમ લેવું છે ને ખટારા લેવા છે, મોટું લેવું છે ને મકાન બનાવવા છે. જોતા પૂરતું લઈએ તો ખોટો બગાડ ન થાય ને. તો બધામાં ઉત્તમ નિવૃત્તિ દિશા, જે તમારે મેળવવું હોય તમે મેળવી શકો છો. આપણે કાંઈ લાંબી લાફાડોળ કરવાની જરૂર નથી, કારણ કે મેં ખૂબ માથા મારી પછી થાક્યો ત્યારે હવે આ એક વસ્તુ પકડો.
તો જેટલો જેટલો ટાઈમ મળે એટલો ખોટો વ્યર્થને ખોટી વાતોમાં શ્વાસા ખોટા તોડવાની, શ્વાસા જેટલા છે એટલા પૂરા કરીએ ને પછી ખોટી વાતોમાં જતા રહે. તો મારો ગણતરી એક જ છે બાપા, બધાને મેં કીધું ભાઈ તમે આ એક દિશા ઉપર બેસી એક નામ પકડી લેવાનું. નામે પાતક છૂટ્યા, નામે નાશે રોગ, નામ સમાવડ કોઈ નથી. જપ અને તપ તીર્થ વ્રતનો યોગ તમે ગમે એ કરો તો નામનો તોલ ન આવે. તો આપણે બીજું કાંઈ પકડવાનું તો એક નામ પકડી લો અને એક નામથી આત્માનો ઉદ્ધાર થઈ જાય. તમારી જે અંતરની વેદના હોય એ ઈશ્વર તમારી પૂરી કરે.